બનાવવાનું નહીં તો આપણે આજે આપણે વિડીયો એવો બનાવવાના છે કે મારા ભાઈનો મને બધે એવું બધું પૂછશે હું જવાબ આપીશ. એ આપણે ચેલેન્જ વિડીયો લેવાનો હોય તમને આ વિડીયોમાં બના દેજો તમને બતાવીશ. તમારી યુટ્યુબ ચેનલ ખોલી એનો કેટલો સમય થયો? યુટ્યુબ ચેનલ ખોલી એનો કેટલો સમય થયો? એનો સમય થયો 11 મહિના જેવું થઈ ગયું છે. અને આગળ જે આપણે ચેનલ ચાલુ રાખવાની છે. લાઈકને શેર કરવાનું તમે કોઈ ભૂલતા જ નહીં. બીજો કંઈ સવાલ હોય તો પૂછો. બીજો પ્રશ્ન, કેટલા ધોરણ તમે ભણ્યા? ભણ્યા તો આપણે થોડું જ બહુ જાજુ જ ભણ્યા. આપણે કોલેજ કરશું ચાલુ ટૂંક સમયની અંદર. અને બીજા કંઈ પ્રશ્ન હોય તો પૂછો હવે. આપણો ત્રીજો પ્રશ્ન કે તમે કોઈ ખેતીવાડી કરી કે નહીં? હા, ખેતી કરી છે. આપણે નાનેથી વાડીએ જતા હતા. આપણે વાહી ગયું ને એવું બધું હતા. ઢોર હાચવતા, નીર વાટતા હતા ને નીરને એવું નાખતા અને હાથીને એવું બધું આપણે હાંકતા હતા પહેલાં. હવે આપણે વડોદરા વહી ગયા. હવે આપણે ગામડે આવી ગયે તરવાનું થાય એવું બધું. પહેલાં આપણે ખેતી વતન કરેલી છે. આપણને ફાવે માંડવી ઉપાડેલી છે. આપણે કપાસ લઈ આવ્યો છે. આપણે બધું કરેલું છે. ખેતીમાં આપણે કાયા છે. ખેતી તો આપણે ફૂલે ફૂલ ફાવે. બીજું કંઈ પૂછવું છે? ચોથો પ્રશ્ન, ધંધો કેનો કરો તમે? ધંધો અત્યારે જો આપણે યુટ્યુબ ચાલુ છે. આપણે યુટ્યુબ તો આપણે ચાલુ રાખવાનું. અને આપણે બીજા ધંધો આપણે મેડિકલ વડોદરા આપણે ઘરનું જ છે મેડિકલ. આપણે એમાં આપણે શીખવી અને આપણે આગળ જઈને આપણે મેડિકલ કરવાનું છે. અને અત્યારે યુટ્યુબ ને મેડિકલ આપણે બે ચાલુ છે. ટાઈમ બાદ આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવી લેવી અને બાકી આપણે મેડિકલનું કામ કરતા હોય. તો આ પાંચમો પ્રશ્ન આપણો, હવે તમે ગામડે હું કામ આવ્યા? ગામડે એમાં એવું થયું, વડોદરા હતો કે થોડો આટેડામાં હોજો આવી ગયા તો ત્યાંના ડૉક્ટર એમ કહેતા ત્યાં બાટરાને એવું સડાવ્યું ને શરદી 8 દી જેવો દવાખાને રહ્યો. 50 બાટરા સડાવ્યા. પછી ત્યાં સારું ન થયું. પછી અહીં ગામડે આવ્યો. પછી અહીંયા બોન્ડર બતાવ્યો તો તે એપેન્ડિક્સ છે. એપેન્ડિક્સ છે એ ઓપરેશન કરાવવું જોઈએ. પછી આપણે રાજકોટ આપણે ઓપરેશન કરાવ્યું એપેન્ડિક્સનું. હવે આપણે આરામ કરવી છે. દિવાળી પછી આપણે વડોદરા પાછું જવાનું. ત્યાં સુધી આપણે છે ને આરામ કરવાનો છે. બીજું કંઈ પૂછવું છે? તો આપણો છઠ્ઠો પ્રશ્ન, તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? આપણે ગર્લફ્રેન્ડમાં થોડા રસ જ નથી. આપણે એવી બધી વસ્તુમાં આપણે પડતા જ નથી. આપણે સિંગર હારા પહેલાં આપણે ધંધામાં ધ્યાન દેવાય. પછી આવું બધું આ બધું કરવા જાવી તો એમાં પૈસા બગાડવાના જ. એને તો આ બધી ન કરાય. એને તો આપણે સિંગર હારા છે. તો આપણો હાથનો પ્રશ્ન, તમને કોઈ વ્યસન છે? ના, આપણે છે ને વ્યસન જ નથી. આપણે ડ્યુટી બુટી વાળો માવો ખાવી. આપણે બીજું કંઈ ખાતા જ નથી. આપણે છે ને વ્યસન જ નથી. હા, તે આપણો આઠમો પ્રશ્ન, તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો? આપણે ફરવા રાજસ્થાન ગયા છે. આપણે પછી ફરવા પછી આપણે દુબઈ તો હાલતા જવાનું હોય. દુબઈ તો આપણે હાલી ગયા છે. આપણે ઓનલાઈન આપણે પાછા હાલી જ જવું. અને જુનાગઢ ને આપણે બધી ફરવા ગયા છે પણ નામ તો યાદ નથી આવતા. વાડિયા તો રોજ જતા જ હોય. યુનિવર્સિટી ગયા હતા જો ત્રણેય જગ્યાએ ગયો પણ નામ નથી યાદ આવતા. આ પછી બધી જવાબ આપીશ બ્લોગની અંદર. ક્યાં ક્યાં ફરવા ગયા હતા બધા નામ યાદ આવે ને તેથી. બીજો પ્રશ્ન પૂછો. આપણો નવમો પ્રશ્ન કે તમને કયો વાહન નાખતા આવડે? આપણને જો મોટરસાઇકલ, ગાડી, ટ્રેક્ટર, નાનું મોટું 2 ટ્રેક્ટર, સાયકલ આવડે. પછી આપણને બસ રાઇડિંગ આવડે. આપણને તમે કયો એ આટી દો, બસ આટી દો. આપણો 10મો પ્રશ્ન કે તમને ઓપરેશન કરાવ્યા પછી સારું હોય? પહેલાં આપણને હે ને એકદમ આપણે સારું છે. આપણે 2 હલવી હાલી હલવી દોડી ન હલવી. આપણે હવે પહેલાં તો હવે સારું છે. હવે 6 તારીખ આપણે કાંટા તોડાવવા જવાના છે.
તો એ થોડા દિનનો આરામ કરવો જોઈએ. આ 11મો પ્રશ્ન આપણો કે તમે આ નવરાત્રિમાં દાંડિયા રાસ રમવા ગયા હતા? દાંડિયા રાસ રમવા જવું હતું પણ નસીબમાં હતા નહીં, કારણ કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું. આપણે દાંડિયા રાસ આપણે રમવા ગયા નથી. દાંડિયા રાસનો શરૂઆત ખુલ્લા ફૂલ થયા પહેલેથી દાંડિયા રાસ હોય અને આપણે દર આપણે રમતા ગયું, પણ આજ આપણે રમવા જ ગયા. મિત્રો આપણે બધા નેક્સ્ટ વિડીયોમાં મળશું. આજના વિડીયોમાં આટલું. બધાને જય માતાજી અને બધાને રામ રામ.